દોસ્તો, વ્યસની જે લોકો છે એને વ્યસન એક વરદાન હોય ને એ રીતે વર્તી રહ્યા છે, જાણે ઉપરથી લખાવીને આવ્યા હોય છે. પણ ખરેખર એ વ્યસન જે છે એ વરદાન છે કે શ્રાપ, એ તો જયારે હોસ્પિટલમાં જઈને જોવો ને ત્યારે ખબર પડે કે આ વ્યસન છે એ શું છે. મગજને હાનિકારક પદાર્થની કુટેવ પડે છે. શરીરને તો એનાથી દૂર જ રહેવું છે, પણ એ બોલી નથી શકતું, એ વિરોધ નથી કરી શકતું. એટલે જે શરીર છે એ એસિડિટી, કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપી, શુગર કે કેન્સરનો વર્તારો લાવીને એ વિરોધ કરે છે. એ સમયે નબળા મનનો વ્યસની જે છે એ કાયમી દવાનો સહારો લે છે અને એ કાયમી દવાથી શરીરનો નાશ થાય છે. પોતાના ભરોસે આવેલી સ્ત્રી કે બાળકોને બેહાલ હાલતમાં છોડીને અલવિદા એ કરી જતો હોય છે. મોત તો મારું અને તમારું દરેકનું છે જ, પણ હસતા હસતા મરવું છે કે રડતા રડતા, એ વિવેક હોય એ જ માણસાઈ છે. તમે વિચાર કરો, આ કડવા શબ્દો કહેવાનો હેતુ એક જ છે કે આપણે માણસ છીએ.